મિલનબેન ને હા ચંદ્રિકા માસીએ કર્યું. હવે લો પહેલેથી લેજો. સર્વથા શુદ્ધ ભાવાના સ્વીકૃતિ નામ કૃપાલુના સર્વ શ્રી વલ્લભાચાર્ય પ્રસાદેન ભવિષ્યતિ. સરદાર દયાળુ શ્રી ઠાકોરજી, શ્રી મદાચાર્યજી અને ભગવત ભક્તોએ જેમને પોતાના કર્યા છે એવા શુદ્ધ પ્રેમવાળા ભક્તોના સર્વ કાર્ય શ્રી મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થશે. વિવેચન. ઉપર જેટલા પ્રકાર કયા તે સર્વ શુદ્ધ ભાવથી કરે. શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ પણ કરે, શુદ્ધ ભાવથી કરે. પ્રભુની, શ્રી ગુરુની તથા શ્રી વૈષ્ણવની સેવા પણ શુદ્ધ ભાવથી કરે. પ્રભુની સઘળી લીલાઓમાં શુદ્ધ ભાવ રાખે. ભગવત સેવા સામગ્રીમાં શુદ્ધ ભાવ રાખે. ત્યારે ભગવદીય પ્રસન્ન થઈ કૃપા કરે અને પ્રભુ પણ ત્યારે જ કૃપા કરે. ત્યાં કોઈ કહે કે આટલા બધા ધર્મ તો મહા કઠિન છે, આ કળિયુગમાં જીવથી કેવી રીતે બની શકે? જીવનમાં તો ધર્મ પણ મહા કઠિન છે, કઠિનતાથી સિદ્ધ થાય છે. આવી રીતે કોઈ શંકા કરે ત્યાં સિદ્ધાંત કહે છે કે શ્રી વલ્લભાચાર્યજી આ કળિયુગમાં જીવો પર કૃપા કરવા માટે જ પ્રગટ થયા છે અને આ પુષ્ટિ માર્ગ પણ સર્વોપરી શ્રેષ્ઠ પ્રગટ કર્યો છે. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી બધા ધર્મો એક ક્ષણમાં આવે. જીવને તો બધું કઠિન છે, કારણ કે જીવ સ્વભાવથી દુષ્ટ છે, પરંતુ શ્રી મહાપ્રભુજી કૃપા કરે તેને સર્વ સુલભ જ છે. માટે એક શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો આશ્રય મનમાં દ્રઢ રાખે તો સર્વ કાર્ય આશ્રયથી જ નક્કી સિદ્ધ થશે. અને શ્રી મહાપ્રભુજી નિશ્ચયપૂર્વક પુષ્ટિ માર્ગીય ફળનું દાન કરશે. આવી રીતે પ્રથમ શિક્ષાપત્રમાં અંગીકૃત જીવની કર્તવ્યતા નિરૂપણ કરીને તે પ્રમાણે પ્રથમ શિક્ષાપત્રનો ભાવ યથામતી કહ્યો. શ્રી શિવરાયજી કૃત પ્રથમ શિક્ષાપત્ર સંપૂર્ણ. ત્રણ વાક્ય રહ્યા હજુ નીચે. આ પ્રથમ શિક્ષા સંપૂર્ણ થાય છે. એમાં અંગીકૃત જીવોની કર્તવ્યતા નિરૂપણ કરી છે. અંગીકૃત જીવોએ કૃષ્ણ દર્શનને અર્થે આરતી રાખવી, નિમિત્ત ચિત્તથી તથા વચનથી તનુજા તથા વિદ્યા સેવા કરવી, અનુસરમાં ભગવત કથા ભગવત લીલા અમૃતનો અનુભવ કરવો, સેવામાં ઉપયુક્ત હોય એવા ધન તથા પદાર્થોની રક્ષા કરવી, શ્રી પૌરાણિક સેવામાં અનુકૂળ હોય તેમની સાથે અનુભવ રાખવો, નહીતર કામ ક્રોધ તથા લોભથી રહિત એવા ભગવત પરાયણ અને અનન્ય પુષ્ટિ માર્ગે ભગવદીઓનું સન્માન કરવું અને દૈન્ય સહિત એક વલ્લભાધીશના ચરણ કમળનો દૃઢ આશ્રય કરવો. શ્રી હરિરાય જેટલું પ્રથમ શિક્ષાપત્ર સંપૂર્ણ. એટલી થોડું વધારે હતું મારામાં, એટલે મેં વાંચ્યું. બરાબર. બાકી ચાલો કોઈ વતનામૃત કઈ લો, બીજું કશું નહીં. વાર્તાજી લઈ લો. હેતલ નીકળી ગઈ. હેતલ તમે લઈ લો ને પ્રેમીલાબેન. આગળ બીજું તમે શું કરો બીજું ચાલુ કરી દો શિક્ષાપત્ર.
શિક્ષાપત્ર તો વાંચ્યું. તમે એક જ વાંચો ને પણ એને સમજાવી દો. એના પર થોડી છણાવટ લઈને ભગવદીએ હા. પધરાવો ને. મને અત્યારે કોઈ મૂડ નથી બકાતું મને. હા તો રવા દો હવે હું આગળ વાંચી લઉં કારણ કે મને લાગ્યું કે તમે બગાસું ખાધું ને એટલે પણ આ તો તમે બોલ્યા ને કે લો એટલા માટે મેં કીધું કંઈ નહીં. એટલે જ કહું છું ને એમ કહું છું મને બોલવા જો મને નથી તાકાત બેટા બોલવા જો ના ના થાકી ના જાઉં. ના ના એટલે મેં 12:50 કીધું તું ને 12:50 મેં તરત જોઈન થઈ જ ગઈ પણ તમે ચાલુ જ કર્યું તું એ ટાઈમે એટલે હું કશું બોલી ના. એટલે પછી લીધું નહીં કે કારની બે જ રીતે રહ જોઈને બકા. ના ના જે ટાઈમ જોઈન થઈ પણ એટલે મને પછી તમે ચાલુ કર્યું ને એટલે હું ના બોલી. કોઈ ના હોય તો કટ કરાય. વલ્લભાદેવી શકી છે. ભગવતજી લેવાની હોય તો આપણું જે recording પેલું બતાવે. વાંચન ચાલુ છે ને એ લઈ લઉં છું હો. શું કે છે હેતલ? આ તો મેં તો ભગવતજી લેવાની હોય તો પેલું રેકોર્ડિંગ બદલવાનું ને એટલે કીધું. ના આપણે નક્કી થયું હતું ને કે આ થશે પછી હવે ભાગવતજી શરૂ થશે. ઓકે આઈ ડોન્ટ નો તું કાલે હતી કે નહીં. કાલે નહોતી મને લાગે. હા નહીં હોય. અને આ તો આમ પણ બંધ જ કરી દો કારણ કે પછી ટોપિક બદલાઈ જાય છે ને તો સારું પડશે. બંધ કરી દે રેકોર્ડિંગ બંધ ચંદ્રિકા કર દે.